હેલો ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ વિષયની આઈએમપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ઇન્સ્ટાગ્રામ બાયોમાં મારી ઇન્સ્ટાગ્રામ ચેનલની લિંક આપી છે, તેમાં તમે જોઈન થઈ જાયજો, જેમાં દાખલા ગણવાના શોર્ટકટ પણ આવતા હોય છે। આપણે શરૂ કરીએ આંકડાશાસ્ત્રની વિભાગ સી અને વિભાગ ડી ની આઈએમપી। તો સૌ પ્રથમ આપણે શરૂ કરીએ ચેપ્ટર નંબર 2 વિભાગ સી। તો સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ આવી શકે। ત્યારબાદ આપણે જોઈએ તો સ્વાધ્યાય ચેપ્ટર 2 માં વિભાગ સી માં દાખલા નંબર 7, 9, 13, 14 અને 15 દાખલા મોસ્ટ આઈએમપી છે। તેની જેવી રીત તમારે કરી લેવાની, એ બેઠા આવશે અથવા તો તેની જેવી રીત આવશે, રકમ ડબલ કરશે, અડધી કરશે। ત્યારબાદ છે ચેપ્ટર નંબર 3 માં સ્વાધ્યાય 3.1 માં દાખલા નંબર 1, 3, સ્વાધ્યાય 3.2 માં દાખલા નંબર 1, 3, 4, સ્વાધ્યાય 3.3 માં દાખલા નંબર 1, 2, સ્વાધ્યાય 3.5 માં દાખલા નંબર 1, 2 અને સ્વાધ્યાય 3 માં વિભાગ સી માં દાખલા નંબર 7, 8, 9, 10, 11। ત્યારબાદ આપણે વાત કરીએ ચેપ્ટર 4 સ્વાધ્યાય 4 માં વિભાગ સી માં દાખલા નંબર 5, 6, 7, 8, 9, 10 અને ત્યારબાદ આપણે વાત કરીએ તો ચેપ્ટર નંબર 5 માં સ્વાધ્યાય 5 માં વિભાગ સી માં દાખલા નંબર 5 થી 10 કરી નાખવાના છે। ચેપ્ટર નંબર 6 ની વાત કરીએ તો સ્વાધ્યાય 6.1 માં દાખલા નંબર 2, 3, 5, 6, 7, 8, 9, 10, 12 અને 13। સ્વાધ્યાય 6.2 માં પ્રશ્ન 2 માં દાખલા નંબર 1 અને 2। સ્વાધ્યાય 6 માં વિભાગ સી માં દાખલા નંબર 2, 4 અને 5, 6, 7, 9, 12 અને 13। સ્વાધ્યાય 7 એટલે કે ચેપ્ટર નંબર 7 વિભાગ ડી માં દાખલા નંબર 15 અને ચેપ્ટર નંબર 8 વિભાગ સી માં દાખલા નંબર 8, 9, 10, 11, 12, 14 અને દાખલા નંબર 15। ત્યારબાદ વાત કરીએ ચેપ્ટર નંબર 9 ની। તો ચેપ્ટર નંબર 9 માં સ્વાધ્યાયમાં વિભાગ સી માં દાખલા નંબર 3 થી 8 તમારી એક્ઝામમાં આવી શકે છે। ત્યારબાદ આપણે વાત કરવી છે વિભાગ ડી ની, કે ભાઈ વિભાગ ડી ની અંદર કેટલા દાખલા આવશે અને કયા કયા દાખલાની તમારે તૈયારી કરવાની છે। તો વિભાગ ડી ની અંદર આઈએમપી દાખલા હોય તો ચેપ્ટર નંબર 2 સ્વાધ્યાય 2 ની અંદર દાખલા નંબર 8, 9, 10 અને 14। સ્વાધ્યાય 3 માં એટલે કે ચેપ્ટર નંબર 3 માં વિભાગ ડી માં દાખલા નંબર 7, 8, 10, 11, 12 અને 13। ત્યારબાદ આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 4 ની। તો ચેપ્ટર નંબર 4 ની અંદર વિભાગ, એક જ મિનિટ દેખાતું બંધ થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો તમને, ઓકે શરૂ રાખજો, એક જ મિનિટ, કેમેરામાં થોડું કામ તેમ છે, હા આવી ગયું છે, એક જ મિનિટ। ત્યારબાદ આપણે વાત કરવાની છે બીજા દાખલાની, એની પહેલાં આપણે થોડુંક ફોકસ લઈ લેવી। ફોકસ વિખાઈ ગયું છે કારણ કે આપણી પાસે એટલી બધી સુવિધા ઉપલબ્ધ નથી કે આપણે તમને ડિજિટલ બોર્ડમાં શીખવાડી શકીએ। ચેપ્ટર નંબર 4 માં વાત કરીએ તો સ્વાધ્યાય 4 માં વિભાગ ડી માં દાખલા નંબર 9, 10, 12 અને 13। ચેપ્ટર નંબર 5 માં સ્વાધ્યાય 5 માં વિભાગ ડી નો દાખલા નંબર 7, 9, 10 અને 13। ત્યારબાદ વાત કરીએ ચેપ્ટર નંબર 6 ની। તો સ્વાધ્યાય 6.1 માં દાખલા નંબર 16, વિભાગ ડી સ્વાધ્યાય 6 માં દાખલા નંબર 1, 3, 4, 5, 6 અને ચેપ્ટર નંબર 9 માં વિભાગ ડી ના દાખલા નંબર 1, 4, 5 અને આપણે આગળ વાત કરીએ 1, 4, 5, 10, 11 અને 14। એટલું તમારી એક્ઝામમાં હશે, તમારે ફૂલે ફૂલ તૈયારી કરી નાખવાની છે, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખવાની છે, જેથી તમને આવીને આવી આઈએમપી મળતી રહે। જય હિન્દ, જય ભારત, અસ્તુ।